જય અલકધણી આશ્રમ. આપણે આજે દાદા રામદેવ પીરની વાત કરવાની છે. એ શાંતિથી તમે સાંભળજો, કારણ કે પાઠની જે વાત આવે છે એ પાઠ બંધ પાઠ કહેવામાં આવે છે. પણ બંધ પાઠ છે એ કઈ રીતનું છે? અત્યારે પાઠ ભરવાવાળાએ ખોટા વેમો ઊભા કરી દીધા છે અને લોકોને ભરમાવ્યા છે અને ભય ઘાલી દીધો છે. એટલે ખોટી વાતોમાં અને ખોટા ગેરમાર્ગે અને અંધશ્રદ્ધામાં ન જાવું, એની માટે હું થોડીક વાત વિખરી કરું છું. જે પાઠ છે એ પાઠના કાંઠે જતી ને સતી એટલે પતિ અને પત્ની, એ બે માણસને જે પાઠ ભરે છે અને ગુરુ ઉપદેશ આપે છે પાઠના કાંઠે, આને બંધ પાઠ કહેવામાં આવે છે. અને દૈહિક પાઠ સમજાવે છે. આ દૈહિક પાઠ છે ને બાપા, ત્યાં બાહિક પાઠનો પછી કાંઈ મતલબ નથી રહેતો. પણ દાદા રામદેવની વાત છે કે પાઠના કાંઠે જે જ્યોતિ છે એ જ્યોતિની સાક્ષીએ તમે ગુરુ ઉપદેશ લીધા હોય અને તત્વજ્ઞાન જાણ્યા હોય તો આજથી તમે જતી ને સતી તરીકે પ્રખ્યાત થાઓ. એટલે જે જતી ને સતીની વાત છે એ જતી ને સતી એ નર ને નારી એટલે પતિ ને પત્ની જે પોતાના અર્ધાંગની કહેવાય છે, જેની સાથે એણે લગ્ન કર્યા હોય અને સોરીના ચાર આટા ફેર્યા હોય એને અર્ધાંગની કહેવાય. સુખ અને દુઃખમાં હર હંમેશા આપણને સહકાર દેતા હોય એની વાત છે. અને જે દેહમાં જાણવાના પાઠ પડ્યા છે એ બાહિક પાઠ ભર્યા પછી તમારા દેહિક પાઠની ઓળખાણ કરાવે સદગુરુ સાહેબ. જે તમારી અંદર તત્વ પડ્યા છે એ તત્વની ઓળખાણ થવી જોઈએ. જ્યાં સુધી તત્વની ઓળખાણ નહીં થાય ત્યાં લગી ગમે એટલા પાઠ બાહિક ભરો એનો કોઈ અર્થ રહેતો નથી. કેમ કે તમને સેમ પોતે કોણ છો, કઈ રીતે છો એનો તો ખ્યાલ નથી. એટલે દાદા રામદેવ પીરને જે વાત છે અને એ વાતને જે સદગુરુ સાહેબ આપણને ઓળખાણ આપે છે અને આપણે ઓળખી જઈએ છીએ, પછી આ પાઠ જે આપણે માંડીએ છીએ ઘેરે બંધ બારણે, જેને કહેવાય છે કે બંધ પાઠ, આના તો અનેક નામ આપી દીધા છે. પણ જે દેહનો પાઠ છે એની કોઈને ખબર નથી. એને ઓછા લોકો જાણે છે એવા, અને જે જાણે છે બિચારા એની વાતને તમે હાલવા નથી દેતા. જે જાણે છે એની વાતને હાલવા નથી દેતા. એટલે તમારા દૈહિક પાઠ જાણવાની વાત છે અને જાણ્યા પછી જ આની મજા માણ્યા જેવી છે. એટલે જો પાઠ અને પ્રસાદી રાખી હોય અને બંધ પાઠ કહેવાતો હોય તો એ પતિ ને પત્ની એ બંનેને ઘરમાં પાઠના કાંઠે બેસાડે અને ગુરુ ઉપદેશ એને એકડે એકથી સમજાવે છે. અને એકડે એકથી 52 નામના જે પાઠના જે શબ્દો પડેલા છે એ શબ્દ ઓળખાવી
અને 52થી બહાર એ તમારો આત્મા તત્વ જે છે એને ઓળખાવે છે. એટલે જે પાઠ છે એનું મહિમા અપરંપાર છે. એટલે કોઈ વ્યક્તિ કદાચને કહેતો હોય કે બંધ પાઠ કે ખુલ્લો પાઠ, જે ખુલ્લો પાઠ ભરો તો એને સૌ દર્શન કરી શકે છે અને પાઠના કાંઠે બેસી શકે. પરંતુ બંધ પાઠ છે એમાં પોતાની સ્ત્રી અને પોતે એટલે પતિ અને પત્ની આ બે વ્યક્તિ જ હોય છે. અને એને સદગુરુ સાહેબ જે સમજણ આપે છે, દૈહિક ઓળખાણ આપે છે, સેમ પોતાની ઓળખાણ થઈ જાય ત્યાં સુધી એનો પાઠ પૂર્ણ ન થાય. અને જ્યારે પાઠ આખું દેહ ઘટ પિત્તરની જે વાત છે એ સમજાવ્યા પછી પાઠની પૂર્ણવતી વહેલી 4 વાગ્યે કરવામાં આવે છે. અને એ ખુલ્લો મૂકે એ પહેલાં આ પતિ પત્નીને ત્યાંથી ઊભા કરે અને પછી બધાયના દર્શન કરાવે છે. એટલે આની મહિમા જે છે એ ઓછા લોકો જાણે છે ને જાણે છે એ લોકો એની વાત કોઈ માનતા નથી. અને દર બીજે જે પાઠ આપણે ભરીએ છીએ, પુણ્યમે પાઠ ભરીએ છીએ, અરે બાપા આ પાઠ તો કાયમિક ભરાય એમ છે. જ્યારે ભરવું હોય ત્યારે ભરી શકાય છે, નહીં કે પુણ્યમે કે નહીં બીજે. એટલે આવી વાતોમાં વ્યમમાં અને શંકામાં ન રહેવું. તમારા જીવનની અંદર જે જીવનનો આધાર છે એ આધાર પકડાઈ જાય તો જગતની જાણ થઈ જાય. જ્યાં સુધી તમને આધાર નહીં પકડાય ને ત્યાં લગી ગમે એટલા પાઠ ભરશો એ દાદા રામદેવ પીર એમાં સહમત નહીં થાય. એટલી વાત કરી અને હું વાતને વિરામ આપું છું.